એમની વૈભવી કાર એમણે એક નવી લીધી, જે લગભગ 4.5 કરોડ રૂપિયાની સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ એસયુવી કાર છે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની અંદર માઘ મેળાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આની અંદર એક સતુઆ બાબા છે એ બહુ ચર્ચાનો વિષય બન્યા છે। કારણ કે આમ તો સતુઆ બાબા લક્ઝરી કાર અને વૈભવી જીવન જીવવા માટે જાણીતા છે, પરંતુ અહીંયા ઘડી એમણે આ 1 મહિનો જે માઘ મેળો ચાલવાનો છે એના માટે જે એક શિબિર ઊભી કરી છે, ત્યાં એમની વૈભવી કાર એમણે એક નવી લીધી, જે લગભગ 4.5 કરોડ રૂપિયાની સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ એસયુવી કાર છે। અને એ ઉપરાંત બીજી કાર તો છે જ, પણ આ એક નવી કાર પણ આવી છે। તો આ સતુઆ બાબા ચર્ચામાં છે। સતુઆ બાબા કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની અંદર 14 જાન્યુઆરી સંક્રાંતના દિવસથી મહાશિવરાત્રિ સુધી માઘ મેળાનું આયોજન થતું હોય છે, પરંતુ આ વખતે ઉત્તર પ્રદેશની અંદર 15 તારીખથી સંક્રાંતિ છે અને 15 ફેબ્રુઆરી 2024 સુધી 26 મહાશિવરાત્રિ છે, એટલે 1 મહિનો સુધી આ માઘ મેળો ચાલશે। અને ગંગા યમુના સરસ્વતીના ત્રિવેણી સંગમ ઉપર દર વર્ષે માઘ મેળો આ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આયોજન થતો હોય છે અને આને હિન્દુઓના એક મુખ્ય મેળા તરીકે કહેવામાં આવે છે। એવું બી કહેવામાં આવે છે કે આ એક મિની કુંભ છે, કારણ કે 2025માં આપણે જોયું જે મહાકુંભ, એવો જ એક આ નાનો મહાકુંભ જેવો છે। અને 1 મહિનો ચાલે અને લોકો આની અંદર સ્નાન બી કરશે અને લોકો આનો લાભ લેશે। અને ઘણા બધા લોકો છે એ અહીંયા ઘડી તપસ્યા પણ કરશે। તો આવા જ એક બાબા છે સતુઆ બાબા। સતુઆ બાબાનું આખું નામ છે સંતોષ દાસ, પરંતુ એમને સતુઆ બાબા એટલા માટે કહેવામાં આવે છે કે તેઓ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના 7મા પીઠાધીશ્વર અને મહામંડલેશ્વર બન્યા છે। અને આ જે વિષ્ણુ સ્વામી સંપ્રદાય છે એના જે પ્રમુખ હોય છે એને સતુઆ બાબા તરીકે ઓળખવામાં આવે છે। ગયા વર્ષે એટલે 2025ની અંદર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં એમને આ સતુઆ બાબાને જગતગુરુનું પદ પણ આપવામાં આવ્યું। અને 2012ની અંદર 6ઠ્ઠા પીઠાધીશ્વર બ્રહ્મલીન યમુના આચાર્યજીનું નિધન થયું। એ પછી આ જવાબદારી આ સંતોષ દાસ ને સોંપવામાં આવી, એટલે અત્યારે આ સતુઆ બાબા કહેવાય છે। હવે 11 વર્ષની ઉંમરે આ સતુઆ બાબાએ પોતાનો પરિવાર છોડી દીધેલો અને આધ્યાત્મિકતાનો રસ્તો પકડી લીધેલો, અને એમને કાશી વિશ્વનાથના પ્રતિનિધિ તરીકે કહેવામાં આવે છે। પરંતુ આ જે માઘ મેળો શરૂ થયો છે એમાં એવું પણ કહેવામાં આવે છે કે ઉત્તર પ્રદેશની સરકારે એમને સૌથી વધારે જમીન ફાળવેલી છે અહીંયા ઘડી શિબિર કરવા માટે। કેટલા એકર જમીન ફાળવવામાં આવી એ બાબત ડિસ્ક્લોઝ નથી કરવામાં આવી, પરંતુ એવું કહેવામાં આવે છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના એકદમ ખાસ છે આ સતુઆ બાબા। હવે આમના વૈભવ વિશે જાણવા જેવું છે। 12 જાન્યુઆરીએ સતુઆ બાબા આ માઘ મેળાની અંદર લહેરીમાં બેસીને પહેલાં નીકળ્યા, અને એમની જે લહેરીમાં નીકળ્યા હતા એમની બાજુમાં 3 કરોડની ડિફેન્ડર કાર ચાલતી હતી। એ પછી 13મી જાન્યુઆરીના દિવસે સોશિયલ મીડિયા ઉપર એમનો એક ફોટો વાયરલ થયો કે ચાર્ટર પ્લેનની અંદર શાંતિથી આરામ ફરમાવતા હોય એવો એક ફોટો એમનો વાયરલ થયો। અને હવે 13મીએ રાત્રે એમણે એક પોર્શ કાર ટર્બો 911 મોડેલ લીધું છે, જેની કિંમત 4.40 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે। અને એમની શિબિરની બહાર આ નવી સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ્સને ફૂલમાળા પણ ચડાવવામાં આવી। એટલે આ બાબા બીજા બધા બાબાઓ કરતાં અલગ છે, કારણ કે વૈભવી જીવન જીવવામાં એમને બહુ માહિર છે।
અને એવું કહેવાય છે કે લક્ઝરી કારોનો એમની પાસે કાફલો છે, એમને લક્ઝરી કારોનો બહુ શોખ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.